રાધનપુર નગરપાલિકા દ્વારા નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે નગરપાલિકાને મળેલા નવીન વાહનો નગરપાલિકાને સોંપવામાં આવ્યા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી પહેલા રાધનપુરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ લોકોને વચન આપવામાં આવ્યા હતા। રાધનપુરને સ્વસ્થ બનાવવા રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થાઓ કરવાના વચનો આપવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે આજરોજ રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 3ની અંદર નવીન 10 લાખના ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાને મળેલા કરોડો રૂપિયાના નવીન આધુનિક પદ્ધતિના વાહનોનું પણ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ, કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, નગરસેવક ચીકાભાઈ રબારી અને અન્ય લોકોની ઉપસ્થિતિની અંદર રાધનપુર વોર્ડ નંબર 3ની અંદર નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે નવીન વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરત સથવારા, પાટણ।